કે વાયુનો વિષય સ્પર્શ છે એમાં દાખલ થાય છે, અગ્નિનો વિષય છે રૂપ એમાં દાખલ થાય છે, જળનો વિષય રસ છે એમાં દાખલ થાય છે, અને પૃથ્વીનો વિષય ગંધ છે એમાં દાખલ થાય છે. ગંધને ઈચ્છા થઈ કે હું શબ્દમાં દાખલ થાવ તો એ ન થઈ શકી. રસને એમ થયું કે હું શબ્દમાં દાખલ થાવ તો ન થઈ ગયો. રૂપને એમ થયું કે હું શબ્દમાં દાખલ થાવ તો ન થઈ ગયું. સ્પર્શને એમ થયું કે હું શબ્દમાં દાખલ થાવ તો ન થઈ ગયું. સાંભળ થાય જે બધાયમાં દાખલ થાય અને એનામાં કોઈને દાખલ ન કરે એની અંદર સામ્ર થાય હોય. પણ ગાદીપતિ હોય ઉપદેશ દેનારા બોલે ખરા શબ્દના પારખી થાવ પણ એની અંદર કેટલું ઘટતું હોય. એક આત્મા જેવો છે કે શબ્દથી એનું વર્ણન થઈ શકતું નથી. આપણે આત્મા છીએ. ક્યારેય શંકા કરવી નહીં. શબ્દ આદિનો છે પણ એમાં જીવ બેસી ગયો. જીવની જાત અજ્ઞાન છે કે પંચ વિષયની જાળમાં ફસાયેલો છે. આજે કીર્તિ भगवान गाता था, ढीमर जाल पानी में क्यों कर डाले, मीन हो गई पानी. માટલાને પાણી બનતા આવડી ગયું પછી એ ઝાડમાં આવે. આપણે આત્મા છીએ છતાંય આપણે પંચ વિષયની અંદર ફસાઈ જાય છે. તમને નક્કી હોવું જોઈએ કે શબ્દને હું બોલું છું એ શબ્દ મને બોલી શકતો નથી. તમારા સ્પર્શને હું જાણું છું, મારા સ્પર્શની કોઈને ખબર છે નહીં, કેમ કે હું સ્પર્શમાં આવતો નથી. તમામ રૂપને હું નિહાળું છું, મારા રૂપને કોઈ નિહાળતું નથી, કેમ કે હું રૂપમાં આવતો નથી. તમામ રસને હું માણું છું, હું રસમાં નથી આવતો, રસથી પર છું. તમામ રસને હું માણું છું. ખારું કહીને ખારો હું ઊભો રહી જાઉં છું, ખાટું કહીને ખાટો હું ઊભો રહી જાઉં છું, તીખું કહીને હું ઊભો રહી જાઉં છું, તોરો કહીને હું ઊભો રહી જાઉં છું, કડવું કહીને મીઠું કહીને હું ઊભો રહી જાઉં છું. એ ખારું ખાટું તીખું તોરું કડવું મીઠું એ મને રસ સ્વરૂપ પરમાત્માને એ ઓળખતા નથી. હું એને ઓળખું. ગંધ જે હારી ને હરી જે કાંઈ સ્મેલ્ટ દુર્ગંધ હોય કે સુગંધ હોય એને હું ઓળખું છું, એ મને ઓળખતું નથી. કારણ શું? કારણ શું? ઘન છે એટલે એમાં ન કરીએ. શું કે કૃષ્ણ? કારણ શું? શું કે તું? પ્રશ્ન શું છે? આ પંચ વિષય એમાં કેમ દાખલ નથી થતા? શેમાં? આત્મામાં. એને કઈ લેવા દેવા જ નથી. એ બધું જાણે છે. એ ત્રિગુણાતીત છે. એને લઈને પાંચ વિષય છે, પાંચ વિષયને લઈને એ થોડું છે. એટલે ભજનના માધ્યમ દ્વારા એનો જવાબ આપી શકાય કે વિના પંખનો એ છે ભમરલો, વણ ઇન્દ્રિયનો ભોગી. એક ઇન્દ્રિય છે, જોવે છે, ઇન્દ્રિય છે,
સાંભળે છે એ શ્રવણેન્દ્રિય છે, ઊંઘે છે એ ઘાણેન્દ્રિય છે, રસાસ્વાદ માણે છે એ જેવા ઇન્દ્રિય યા રસના ઇન્દ્રિય છે, અને આ ચામડી વડે સ્પર્શને જાણે છે એ સ્પર્શેન્દ્રિય છે, વર્ણેન્દ્રિયનો ભોગી. વિના પિંડનું ઈ છે પ્રાણી, વિના જોગ સંજોગી. યોગ વગર સંયોગ કેવું કહેવાય? યોગ વગર સંયોગ. એના વગર કાંઈ થઈ જ ન શકે. શબ્દ આટલી સામ્રતા ધરાવે છે કે નીચેના ચાર એમાં દાખલ ન થતા. અયડો હોય શબ્દ તો કયો કે શબ્દનો સ્પર્શ કેવો છે? અયડો હોય તો કયો કે ખરા કે ઓલાનો શબ્દ ઓલાને અડી ગયા, પણ છે જ નહીં અડવાની તાકાત એમાં. મેં જોયો ને તો જોયો હોય તો કયો શબ્દ, કેવા આકાર બાકાર, કેવો ત્રિકોણ છે, કોણ છે, લાંબો છે, ટૂંકો છે, કાળો છે, ગોરો છે, કોઈ રંગરૂપ છે, ન્યારા ઉસમેં ક્યાં જાણે સંસાર. કોઈ કે મેં ચાખ્યો તો કયો કેવો લાગ્યો હવારમાં, કોઈ કે મેં હોઈગો તો કયો હાલો કેવી ઘન છે એમાં. શબ્દ આટલી સામ્રતા ધરાવે છે. આત્મા તો શબ્દની પાર છે. અરે અરે વાહ વાહ. જો जैसा दीपक धरा मंदिर में हाँ, ऐसा शब्द का रंगा रंगा. जैसा दीपक धरा मंदिर में ऐसा वैसा शब्द वैसा का शब्द का रंगा. रंगा. પણ તોય ઈ શબ્દ આત્માની અંદર ન ગળી. હા. વાહ કૃષ્ણ વાહ. હા બેટા, અરે અરે. આ કઈ વાર્તા થોડી છે. હવે એટલે શબ્દનો રંગ કેવો થયો? તું ન બોલતો કૃષ્ણ. પીળો કેવો? પીળો પીળો શાબાશ. દીપકના વાહ ભૂપેનભાઈ વાહ. શબ્દનો રંગ ઓકે, પીળો થયો. અગ્નિ એટલે શિવનું ભયંકર સ્વરૂપ. હા. હવે સિંહ જોઈ તો સિંહણ કોઈ બીજી માદાને ભોગવે નહીં, સિંહણને જ ભોગવે, કેમ કે એ એને સહન કરી શકે. ત્યારે અગ્નિ છે એ શિવ પોતે છે. પાર્વતી ઝેરવી ન ગઈ. એટલે એને ગંગાને આપ્યું તો ગંગાએ શિવના વિરજને ઝીરવી ન શકી. એટલે એને સ્કંદ એટલે ગુફા ત્યાં દુનામાં નાખી દીધું શિવ વિરજને. કેટલી વસ્તુ કિંમતી. દેવતાઓ જોવે બધું કે આ એની બાયડી જો એનું વીર્ય નથી ખાઈ શકતી, પચાવી શકતી, તો છોકરું કેમ થાય છે શિવને, અને એ નહીં થતું તારકાસુરનો વધ કેમ થશે. વિદ્યુતાક્ષ, વિદ્યુત માલી, વિદ્યુત પ્રભ એક સોનાના નગરમાં છે પૂર, એક લોઢાના પૂરમાં છે અને એક ચાંદીના પૂરમાં છે. અને આ તારકાસુર બધે જઈને બધાની હરી કરી આવે. અગ્નિના વિરજમાં આ તાકાત છે. અગ્નિએ જો કાયમ માટે વાસ કર્યો હોય તો એ છે ખીજડો, જેને સમી વૃક્ષ કહેવામાં આવે છે. ખીજડાનું એક બટકું તમારા ખિસ્સામાં હોય ને તોય તમને ગરમાવાનો અનુભવ થાય. કાયમ માટે અગ્નિએ
એમાં વાસ કરેલો છે. પ્રલય ટાણે એક જ ઝાડ વધશે અને એ છે ખીજડો. આપણી વાત ઈ નથી, આપણી વાત છે વિરજની છે. અગ્નિનું સંતાન એટલે કાર્તિક સ્વામી. તારકાસુરને એ જ મારે, બીજું કોઈ ન મારી શકે. અને તારકાસુરને માર્યો ખરા. કોને? કાર્તિક સ્વામી. મદ્રાસમાં અયપ્પા કહે ને, અયપ્પા થંભ છે આખો, એને એ બધા એને માને. કાર્તિકને પારસી લોકો તો ઘરમાં જ રાખે. અગ્નિને કાર્તિક એ અગ્નિનું સંતાન છે, સુવર્ણ છે. जैसा दीपक धरा मंदिर में वैसा शब्द का रंगा. લાકડાની કંઠી, લાકડામાં અગ્નિ છે છતાંય લાકડાની કંઠી પહેરો અને સોનાની પહેરો એમાં ફેર. સોનાની પહેરો એટલે તમને ગરમાવાનો અનુભવ થાય. હા, અને લાકડાની પહેરો, લાકડામાં અગ્નિ છે છતાં એનો પ્રભાવ પડે નહીં, એટલો સુવર્ણનો પડે. કાર્તિક સ્વામી છે એ અગ્નિનું સંતાન છે. જેને જેને અગ્નિની શોધ કરી, આ જે બ્રાહ્મણને મયુર જમાડવાનો છે એ બ્રાહ્મણ વિરાટ પુરુષના મુખમાંથી નીકળ્યા છે. પણ જેને બ્રહ્મને જાણ્યો છે, તનથી ન્યારો, મનથી ન્યારો, એવા જે બ્રહ્મ જાણે ઇતિ બ્રાહ્મણ. પ્રગટની ભક્તિમાં બહુ તાકાત છે. ભાઈએ તો કહી દીધું ઘન છે તો કાંઈ ગરવું ન જોઈએ, નક્કી હોય. પછી એમાં બાળી છે અને છોકરાને બધા ગરી જાય તો હાલે નહીં. ફિલ્મ જોવા જાય છે તો આપણે નક્કી જ છે કે વરસાદ થાય છે ને પડદો ભીનો થાય છે. આગના બનાવ દેખાડે તો પડદામાં ધાબા ધુબ્યા થયા ને. કેમ કે પડદો જ કેટલી બધી ગોળીઓ વાળી બંદૂક હોય ને હટાહટ 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 અને લોહીની છોડો ઉડે. ક્યાં પડદામાં ડાઘ પડ્યા લોહીના? પ્રીતમ એટલે બધાનો માલિક, પડદે જ છુપાણો. કારણ કે એને ખબર છે કે પડદામાં જેટલા એન્ટ્રી થશે એ બધા નજરમાં આવશે. પણ પડદાનું એકેય પૂતળું એની મેળાએ નાચતું નથી, એકેય. ગરમ પાણી ઢોળાઈ ગયું તો આને મેં લંગડાવી નાખ્યું, પણ ઓલું જો ધ્યાન રાખવું કે એનેથી થયું તો આને કાંઈ કહેવાનું આવતો નથી મારે, પણ એ રહેતું નથી. પારકાનો ઉપદેશ દેવો સહેલો છે, જીવન બનાવવું અઘરું છે. તમે હજી ઘણી મંજિલ કાપી ગયા છો, હું જરાય હાલી શક્યો નથી. પર ઉપદેશ
કુશલ બહુ તેરે પારકાને ઉપદેશ સેવામાં બહુ બાહોશ કુશળ પણ એ પ્રમાણે જીવન નથી. હું મારી જાતને ફિટકારતો ફિટકાર છે અરુણિયા તને તને અરુણિયા ફિટકાર છે તને અરુણિયા ફિટકાર છે. બોલ 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 કરશ વાતું તો હાથીની પાડી નાખે એવી કરશ. જીવન તો બનાવ જીવન તો બનતું નથી. આ મીંઢા બધા સાંભળી સાંભળી દાંત કાઢતા હોય મૂછમાં કોઈ ભૂલ ન કાઢે કાઢતા હોય તો હું કાંઈ સુધરું. તમે બધાને કહું છું કોઈની ભૂલ કાઢી કોઈ ભૂલ કાઢવી જોઈએ ને એ તમે ભલે ઊંચે ધજા ચડી બેઠા પણ તમારી આ ભૂલ છે એવું કહેવાય ને બાપા. ભૂલવે તો ભૂલીશમાં લઈ ધંધે વળગાડે કરતા હરતા એ સ્વામી છે મારો સદગુરુ કરે તેમ થાવે. બાપાને કહું બાપા તમારી અંદર બધું જોઈશ બાકી તમને હું બધે જોઈ શકું એમ નથી. જેમ જેમ કબૂલાત કરું છું. કૃષ્ણએ પણ ના પાડી કે તારું એ કામ નથી. પેલા કહેવાય ગયું એનાથી કે પાર્થ તું બધાયમાં મને જો. હે ધનરે ફાલ્ગુની તારું એ કામ નથી. સર્વ મારામાં છો. ભગવાનમાં ગુરુમાં બધું જોવું. બેડો પાર થઈ જાય એવું. જગત પંચ વિષયનું બનેલું છે. શબ્દમાં કાંઈ ગળતું નથી. હજી લગી કોઈ કહી શકતું નથી કે શબ્દનો સ્પર્શ કેવો છે. કોઈ કહી શક્યું નથી કે શબ્દનું રૂપ કેવું છે. કોઈ કહી શક્યું નથી કે શબ્દનો સ્વાદ કેવો છે. કોઈ કહી શક્યું નથી કે શબ્દની ગંધ કેવી છે, ખુશ્બુ કેવી છે, સુવાસ કેવી છે, દુર્ગંધ કેવી છે. કોઈ કહી શક્યું નથી. કેમ કરતા ભળી ગયા ભાઈ. સીડી નહોતી એ સીડી તો હતી પણ આ મૂંચો રહ્યો ને તો ફલાનો ભાઈ છે એ પકડીને ઊભો હતો તો એની બગલ ઉગાઈ. તું ગાવા ગઢ નો કરવાના ધંધા કર. બાબા કલાકારે બોલતા હોય. તાર પપ્પાને કહે હા પીધા છે. કાંઈ નહીં. હાલ બધી હાલ મારી વાતો બધી એવી છે ના ના કાંઈ ઠેકાડા વગરની. બસ હો એવી વાત નથી કરવાની કાંઈ. કાંઈ બોલતો જ નથી બાબા. બોલાય જ નહીં ભાઈ. જો આ એમ કહું તેટલું દેવું પડે ને ગાડાને કાંઈ ન હોય ગામમાં. જઈ જાય મોઢે આવડે ને એ ગાવાનું બાબા કેવું એવી પડે બેટા. એવી જ છે. આ તો અહીંયાનું છે વાતમાં ને આપણા હોઠે આવે એ સારું. તો મને યાદ જ અરે છોકરા તારે કેટલી વાર છે? અય મોઢે જ છે. આ તો બુક હાથમાં આવી. ઓય કાંઈ વાંધો નહીં બેટા.
જઈને બોલવું હોય તો મને કાંઈ વાંધો નથી જા જા બેટા ચાવીને પછી બધાને લઈ ગયો તો કાબી ધોયેલી એક ગ્લાસ સ્ટોપના ભેટની આ શેઠિયા ઉભા ત્યાં જો આપણે એની સેવા કરવાની હોય કીર્તિભાઈને આ કાકાને વડીલોને કોઈને આપણે હેરાન ના કરાય હા ના કરાય કાકાને લઈ ગયો પાણી પીવું એવું કરે દે હો હમણાં ભગવાન પાણી આપો જ ભાઈ કલિયલભાઈ એટલે કેટલું ભર્યું હોય ગ્લાસ તો ભર્યું હા એ ને ગોરદાન ભાઈ ને થવું જોઈએ કે ના વાંધો જ પીવો આ અડધો ગ્લાસ કા ખોટું ઠંડ ટાઈટનું બગાડે છે બેટા એટલે ગોરદાન ભાઈ ને હાથનું કેરક જ પીવા મળે એમ છે લડી લેવાય બહુ સરસ. કેળેથી બાંધવાનું છે બેટા